ભારતીયો કેરી ખાવાની બાબતે નસીબદાર છે, કારણ કે ભારતમાં અલગ અલગ ઘણી બધી પ્રજાતિઓની કેરીની ખેતી થાય છે. કેસર કેરી, હાફૂસ કેરી, લંગડા કેરી, બદામ કેરી સહિત અનેક પ્રકારની કેરીઓ આવે છે. ત્યારે માર્કેટમાં એક એવી કેરીની ચર્ચા થઈ રહી છે જેની કિંમત 2,70,000 રૂપિયા છે. આ કેરીની પ્રજાતિ મૂળ જાપાનની મિયાઝાકી શહેરની છે. મિયાઝાકી કેરી નામ આપવામાં આવ્યું છે, ત્યારે આ મિયાઝાકી કેરીનું વાવેતર રાજકોટમાં પણ કરવામાં આવ્યું છે. આ આંબાની સુરક્ષા કરવા માટે માણસો રાખવા પડે છે, કારણ કે આ કેરી માર્કેટમાં 2,70,000 રૂપિયે કિલો વહેંચાઈ રહી છે. ગુણવત્તાની દ્રષ્ટિએ આ કેરી સૌથી ઉત્તમ હોવાથી કેરીની કિંમત ખૂબ જ વધારે છે. મિયાઝાકી કેરી વાવનાર ખેડૂત જયસુખભાઈ રાદડિયાએ કહ્યું કે મિયાઝાકી કેરી ઊંચા ભાવે વેચાય છે. અમે આ આંબાનો છોડ સાઉથની એક નર્સરીમાંથી લાવ્યા હતા. આ નર્સરીવાળા જાપાનથી આ છોડ લાવ્યા હતા, જ્યાંથી જયસુખભાઈ 10 આંબાના રોપ. રાદડિયા જયસુખ, મારું ગામ ભીરવા. મારી પાસે આ 4 એકર જમીન છે. 4 એકરની અંદર 150+ વેરાયટીના ફ્રૂટના ઝાડ વાવેલા છે, જે બધા 10 નંગ ને 20 નંગ ને 5 નંગ એવી રીતના. એમાં વેરાયટી છે જે 80 વેરાયટીની અંદર જે અત્યારે નવી જે ડેવલપ થઈ જનરેશનની અંદર, એ 80 વેરાયટીમાંથી આપણા વૈજ્ઞાનિકો, જે ઇન્ડિયાના ભારતના વૈજ્ઞાનિકોએ જે વિકસિત કરેલી છે નવી નવી વેરાયટી, જેમાં રોગ ઓછા આવે, રોગ પ્રતિકારક વધારે આવે, કલરફુલ વેરાયટી એવી પૂષા સૂર્યા, અરુણિકા, અંબિકા, સેન્સેશન એવી વેરાયટી મારી પાસે કલરફુલમાં છે. અને આપણે જે બહારથી જે અલગ વિદેશોની અંદર જે કાંઈ નવી વેરાયટી છે, વિદેશોએ જે વિકસિત કરેલી એ પણ વેરાયટી આપણી પાસે છે. એમાંથી આપણી પાસે એક મિયાઝાકી મેંગો છે, તમે મારી પાસે જોઈ છો. એ 3 વર્ષનો મારી પાસે આંબો થયો છે. એની અંદર 2 વર્ષથી જ મારી પાસે ફ્રૂટ આવવાનું ચાલુ થઈ ગયું હતું. ગયા વર્ષે ફ્રૂટ આપણે પાક્યા હતા એની અંદર, અને આ વર્ષે પણ સારું એવું ફ્રૂટિંગ છે. જે આપણા વેધરની અંદર, જે રાજકોટના વેધરની અંદર આ આંબામાં કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. કે આની કેરી પણ સારી છે, પ્રોડક્શન પણ સારું છે, અને કોઈ પ્રકારનો રોગ એવો આની અંદર છે નહીં, અને આપણું ટેમ્પરેચર અને મેનેજ કરી શકે છે. એટલે આ આંબા લગાડવા હોય તો આપણે રાજકોટમાં જે કાંઈ આપણે ગુજરાતની અંદર, તો એના માટે એવું કાંઈ છે નહીં કે આપણા વેધરમાં નહીં થાય એવું. એમ આ થશે જ. આપણી પાસે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો. મિયાઝાકી કેરીનું વજન લગભગ 300 ગ્રામથી 3,500 ગ્રામ જેટલું હોય છે. આ પ્રકારની કેરીનો પાક એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન લેવામાં આવે છે. ગરમ હવામાન, જરૂરી સૂર્યપ્રકાશ અને પૂરતો વરસાદ આ કેરીના ઉત્પાદન માટે અનુકૂળ હોય છે. આમ વિશ્વમાં વેચાતી કેરીઓમાં મિયાઝાકી કેરી સૌથી મોંઘી છે, જે હવે રાજકોટમાં પણ પ્રાપ્ય છે. આ કેરી હું સાઉથમાંથી એક નર્સરીમાંથી 4500 રૂપિયાનો રોપડો હું 10 રોપડા લઈ આવ્યો હતો 3 વર્ષ પહેલાં. અને આ 3 વર્ષ પહેલાં મેં ચોથા મહિનાની 26 તારીખે લગાડ્યા હતા. આ 3 વર્ષના નેટ અત્યારે મારી પાસે આંબા થયા. આની ઓનલાઈન માર્કેટની અંદર આપણે ગૂગલ મેપમાં સર્ચ કરીએ તો 2,70,000 રૂપિયાની કિલો વેચાય છે. જે હાલ આની અંદર વિટામિન અને ભરપૂર છે. અને આ જાપાનીઝ કેરી છે, એટલે એ લોકો આને આખું નેટ હાઉસિંગ કરીને અને આનું પૂરું જે આપણે ઓર્ગેનિક અહીંયા કહી શકીએ એવી રીતના એ લોકો ઓર્ગેનિકમાં જ આને વેચે છે. આપણે આ ઓર્ગેનિક જ ફાર્મ કરેલું છે 4 એકરમાં, અને ઓર્ગેનિક રીતે જ તૈયાર કરીએ છીએ. પણ હજી આપણે હાલ વેચી નથી, પણ હવે આગળ નેક્સ્ટ ભવિષ્યમાં આપણી પાસે 20 આંબા થશે આના, તો આપણે વેચવા માટેની એની તૈયારીઓમાં છીએ.